હર હર મહાદેવ હેલો યુટ્યુબ ફેમિલી એક નવો વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો તમે બધા મજામાં? તો મજામાં જ છે. તો ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું મસ્ત મજાનું. હજી દિવસ ઉગ્યો નથી કાંઈ, બાકી આમ વેધર એક જુઓ અત્યારે વાદળા ને બધું આમ થોડા થોડા વાદળા છે. તો અહીંયા જો આપણે ચા બનાવવા મેં કીધું આજે આપણે બનાવવાનું છે ખમણ. તો ખમણ છે ને બનાવીને આપણે લોટ બનાવીએ ને પાકવા મેં કીધું છે બાફવા માટે. અહીંયા જો શા બને છે, શા મેકી દીધો છે આપણે વિષ્ણુ કાકાએ. આ સુનિલ બસ છે, હજી મોઢું થયું નથી, ધોઈ લીધું બાકી છે. આ અરુણ કાકા છે, એ ફૂંક મારે ભૂમૂટેથી ને આમાં ખમણ પાકે છે આપણું. હાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો. હે અહીં જો મિત્રો આવું ખમણ છે, આવી રીતના બન્યું છે કંઈક. જો હવે થોડુંક કાસું છે એટલે છે ને ઘડીક પાકવા દઈએ, પછી પાકી જાય એટલે પછી ઉતારી નહીં, એને પછી વઘાર કરી નાખી. હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો આપણે આવી ગયા છીએ અહીં બાજુની વાડીમાં લીમડો છે, લીમડો લેવા માટે આપણે ખમણનો વઘાર કરવાનો છે. તો ચાલો થોડોક છે ને લીમડો તોડી નાખીએ, થોડોક વધારે લેતા એટલે કામ આવે કે ન આવે, બીજા કામમાં કંઈક બનાવવું હોય આપણે એમાં કામ આવે એટલા માટે લેતા જઈએ. લીમડો નહીં નીકાળી ગયા છીએ આપણે, સુનિલને આપણે હારે લાવ્યા છીએ, એને હજી મોટું ધોવાનું બાકી છે. તો હાલો કન્ટિન્યુ રહેશો. લીમડો લઈને આપણે જઈએ, પછી ઓલા લગભગ કહેતા કે પાકી જાય એટલે મેં ઉતારીને કટિંગ કરી નાખ્યું ખમણને. નાના પોગીને પછી જોઈએ આપણે ડાયરી. બાકી મિત્રો જો આ સુકૂન લેવું હોય ને તમારે તો ગામડામાં જ રહેવું પડે. જો અત્યારમાં સુરત દાદા નીકળતા આવતા હોય તો હાલો તમે વ્લોગમાં બને. આપણે જો વિજેવો છે લીમડો લઈને, સાની રીતે બી ભરી લીધી છે ને. સુનિલ જો મોઢું ધોઈને વિજેવો છે. હરીમ કાકા કહી દો ખમણને ઉતારી લીધું છે બફાતું, એમાંથી જો કટિંગ કરે છે. અહીં એક ડીશ છે ને એક આ ડીશ છે. આ મોટા તપેલામાં આપણે બફાવા માટે મેક્યું હતું. એક નંબર છે મિત્રો. જો હાલો તો કન્ટિન્યુ બને રહેજો. ચા પી નાખું ને આવડા ખમણ સુધાર નાખે ત્યાં સુધીમાં વઘાર બનાવવા મેકી દીધું. તો મિત્રો ફાઇનલી આપણે તો ખમણ બની નાખ્યું છે, વઘાર બનાવી નાખી દીધું છે. આમાં જો આવી રીતના ખમણ બન્યું છે. થોડુંક આમ ફીલું નથી પણ વાંધો નહીં, આમ છે તો મસ્તીનું. હવે તો ખાવા માટે બેસી ગયા છીએ બધા. સુનિલ હાલો તો છે ને ખમણ ખાઈ નાખીને તમે બધા ખમણ ખાવા હાલો સવારમાં થોડુંક દાબી લઈએ, પછી તમને ડાયરેક્ટ મળીએ. તો મિત્રો આપણે વિષ્ણુ કાકાની વાડીએથી રહ્યા છીએ. આપણે ખમણ ખાધું હતું સવારમાં અને વાગી જશે 10. અત્યારમાં મિત્રો આપણે એને વિજય પડી જઈએ, કારણ કે મારા પપ્પાને મેકવા ગયો હતો ને એક દવા લાવવાની હતી આપણે ડુંગળીમાં છાંટવાની ને. આપણે કાલે લાઇટું ખોલી હતી, એ હારે લેતો ગયો એટલે રેણ મરાવતો આવ્યો છું. એટલે વિજય પડી જઈએ હોય છું ને દવા લઈને નીકળી ગયો છે ડાયરેક્ટ આપણે કુંડી બાજુ. આજ આપણે ડુંગળીમાં દવા નાખી દેવાની છે આખો દિવસમાં. તો એવું બધું કામકાજ ચાલુ છે. આજ થોડુંક છે ને ધુમ્મસ જેવું છે મિત્રો, બહુ તડકો નથી. ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. ધીમે ધીમે હું દવા નાખીવાનું ચાલુ કરી દીધું. તો મિત્રો આપણે જો ફાઇનલી દવા નાખીને વ્યવા છે એને વાગી જશે 1:30 જેવું થયું છે, 1:30 વાગ્યો છે.
તો દવા નાખીને આપણે વૈયા છીએ બધી. હવે આપણે છે ને નાવાનું કામ કરવાનું છે હજી પહેલાં. તો હાલો પહેલાં નાહી જોઈ નાખું પછી તમને ડાયરેક્ટ મળવા. હાલો તો કન્ટિન્યુ રહેતો, દવા આપણે બધી ફાઇનલી સટાઈ ગઈ છે. હાલો કન્ટિન્યુ. તો મિત્રો વાગી જશે 4 ને આપણે જો ટ્રેક્ટરે વૈયા છીએ. આપણે ઓલી લાઇટો કલામાલી કાઢી લીધી બધી બે લઈને વૈયા છીએ. જોવામાં ઢેણ મારી દીધું છે હસડ બામ. આ ડબલ ટેપ ને ટેપ પટીને બે વસ્તુ લઈને વૈયા છીએ. આજ આપણે વિડીયો ઘોડી ભૂલી ગયા છે એટલે ફટાફટ છે ને લાઇટો ફિટ કરી ગયું. હાલો પછી તમને ડાયરેક્ટ મળું. તો મિત્રો આપણે વ્લોગ બનાવવા માટે વિડીયો મેકવા વિડીયો ઉતારવા માટે ફોનના તો આપણે એડજસ્ટ કરી નાખ્યો, પણ આમાં છે ને ફોટા પાડેલા છે. આપણે આ વાયર છે ને આપણે અહીંયા અંદરના ફોટા પાડેલા છે એમાં. તો એ ફોટા આપણે જોઈને પછી અંદરથી બાંધવા તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી તો હું છે ને હરખામાં વાયરમાં ફોટા દોડીને પછી મને તમને બીજું આપણે ફાઇનલી જો બધી બે લાઇટોને હરખી જો કરી નાખી છે. આમાં આપણે જાળી નહોતી તો જાળી જો કે આવી રીતને જુગાડ કરીને બેહાડી દીધી છે. જોઈ શકો છો આવી રીતના. બાકી મસ્તીનું કરી નાખ્યું છે રેડી. હવે એકવાર છે ને હું તમને ચાલુ કરીને બતાડી ગયું. જો મિત્રો આ લાઇટો સ્લો થઈ ગઈ ને પાછળની સ્લો થઈ ગઈ છે. જો આમાં નકર એક આ નહોતી થતી ને આ નહોતી થતી. આ થતી પણ એક જરીક થતી એટલા માટે. તો હવે બ્લોગમાં તમે કન્ટિન્યુ બને દો. તમે કહેવા કે મોડું કેમ થઈ ગયું એટલું બધું કામ કરે વાયર હેરખા કરતા. મિત્રો એવું એમાં આપણે એવું છે કે મહેમાન આવી ગયા હતા એટલા માટે કંકોત્રી દેવાવાળા, એટલા માટે આપણે મોડું થઈ ગયું થોડુંક. તો કાંઈ વાંધો નહીં, એ કામ આપણે ડન કરી નાખ્યું છે. તો હાલો કન્ટિન્યુ બિના રહેશું. હવે આપણે છે ને ઘરે જઈ આ બધું મેં કીધું ગામમાં નીકળી ડાયરી. તો આપણે તો ફાઇનલી ગામમાં પહોંચી જાય છે. ગોપાલભાઈ આવેલા છે. શું ગોપાલભાઈ શું કહેવો તમે? મહાદેવ શું હાલે? બસ મોજ છે ને. હા ગોપલો તો મફલર કંઈક સારા કરે તો ગોપલો ડાકુ બનાવવાની કોશિશ કરે છે ને રૂકી આવેલો છે એમ જો સેવાનું કામ કરવા ગયો છે. ઋતિક બ્લોગર હો. હાલો તો કન્ટિન્યુ બનાવી રહેજો. તો આ બ્લોગનું એન્ડિંગ કરી નાખ્યું તો કેમ રહે? વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. હર હર મહાદેવ.